જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જ છો? તો અત્યારના વાગ્યા છે 9:30 ને હું હજી ઉઠી હમણાં 8:30. એમ કે એમાં એવું છે, કાલે અમે બધા ગિરનાર ચડવા ગયા હતા, તો મારા પગ પણ એવા દુખે છે અને મને તાવ પણ આવી ગયો હતો સાંજે બહુ. એટલે હું અત્યાર સુધી સૂતી હતી અને હજી હમણાં ઉઠી છું. ઉઠીને નાસ્તો કરીને દવા પીધી, પછી ખાવા પીને જો ફ્રી થઈને બેઠી છું. હવે તો હાલનો વ્લોગ અમારો અપલોડ થઈ ગયો છે, તો અમે બધાએ જોયો જ હશે. કાલે વરસાદને કારણે હું સરખો વ્લોગ ઉતારી શકી નહોતી. હાલનો ગિરનાર વાળો વ્લોગ અમારો અપલોડ થઈ ગયો છે, અમે જોયો જ હશે બધાએ. તો એમાં એવું હતું કે ઉપર છે ને વરસાદ એવો આવતો હતો, એટલે એના લીધે હું સરખો વ્લોગ ઉતારી શકી નહોતી. કોઈ મેં ઉતાર્યો છે, વચ્ચે અડધો ઉતાર્યો છે, તો તમે બધા જોઈ લેજો એ વ્લોગ. તો એમાં એવું હતું કે અમે ખાલી 3 જણા હતા, હું, ભાભીને હેત અને ભાઈને 6 આવ્યા હતા, પણ એ બંને 500 પગથિયા ચડીને ઉતરી ગયા હતા અને અમે 3 ઉપર ગયા હતા. એટલે પછી વરસાદ એવો હતો એટલે અમે ઉતારી શક્યા, અમે કોઈ હતું નહીં વ્લોગ, એટલે અમારાથી અડધો ઉતારવાનો વ્લોગ અમે ઉતાર્યો એટલો. તો એ વ્લોગને પણ જોઈ લેજો જેને ન જોયો હોય એ. તો પછી અમે ગિરનાર ઉતરીને નિતેશભાઈના ઘરે ગયા, પછી અહીંયા અમે ખાઈ પીને ફ્રેશ થઈને પછી અમે માધા મામાના ગયા, પછી મેં ચા પાણી પીને પછી નીકળી ગયા. તો 8:30 આવી ગયા હતા ઘરે. તો આવીને પછી અમારી હાલત ખરાબ હતી, તો સૂઈ ગયા હતા અને સાંજે મને તાવ પણ આવી ગયો હતો બહુ, એટલે પછી વહેલા હાર સૂઈ ગયા હતા. તો હું 8 વાગે ઉઠી હમણાં. ઉઠીને પછી મને પગ જડાઈ ગયા હતા, તો આમ તો ખાઈ એમ નહોતું, એટલે હું જો અહીંયા થઈ ગઈ છું સોફા ઉપર અને ખાવ પણ આવતો હતો, એટલે આમ તો ખાઈ એમ નહોતું, એટલે પછી થઈ ગઈ સોફા ઉપર. તો સારું, હવે જો ખાવ હમણાં ઉતરી જાય ને સારું ખાઈ જાય તો સારું, વળી પછી દવાખાને ખોંચાવવું પડે તો સારું, ને ઘરે પછી દવાખાને જવું પડે. તો થઈને ભાઈ 500 પગથિયા ચડીને ઉતરી ગયા હતા અને અમે 5000 પગથિયા ચડીને અંબાજી ગયા હતા. તો હવે હું ભાઈને પૂછું કે કેમ અંબાજી સુધી ન આવ્યા, તો જઈ અમે કેમ 500 પગથિયા ચડીને ઉતરી ગયા હતા, અંબાજી સુધી ન આવ્યા હતા. નહીં, અમે તો 500 પગથિયા ચડ્યા, અમારે ખાલી 5000 પગથિયા ચડવાના ન કાંઈ વાંધો આવતો હતો. ફેર ખાલી 1 મિનિટનો હતો, 1 મિનિટનો કાઉ એટલે 10 નો ફેર હતો. અમારા 500 અને 5000 ગયા. 500 માં 10 ઉમેર દે એટલે 5000. એવું થોડું હાલે, ઉમેરવાનું થોડું હાલે એમાં. અમને હાટે તાવ ય ન આવ્યો, પગ ય ન જલાણો, પણ અમે 5000 ગયા અંબાજી સુધી, તો અમને પગ તો જડાઈ જાય ને અને તાવ તો આવી જાય ને. તો હવે છઈ એમ કહે છે કે 500 માં 1 મિનિટ ઉમેરી દઈએ તો 5000 થઈ જાય. તો હવે મેં હંધાઈ કહ્યો કે 500 પગથિયા ચડી ઉતરી જાય, એ લોકોને તાવ આવે કે પગ જડાઈ જાય, મને કોમેન્ટમાં કહેજો. તો હવે એ તો ઉતરી ગયા હતા, અમે અંબાજી સુધી ગયા હતા એટલે મને તાવ આવી ગયો હતો. અને એવું હતું કે અંબાજી પણ વરસાદ આવતો હતો બહુ અને પવન બહુ હતો, એટલા માટે મને તાવ આવી ગયો અને મારા પગ પણ પકડાઈ ગયા. તો આજે તો મારી હાલત એવી છે, જલપાબેનની હાલત એવી હોય એ તો મને કંઈક ખબર નથી. તો હવે હમણાં પોઝિટિવ મેં એને ફોન નથી કર્યો, એની હાલત એવી છે. તો હવે હું હમણાં એને ફોન કરીને પૂછી લઉં ને સમાચાર એને પૂછી લઉં કે તમારી હાલત એવી છે. હાલો હવે મળીએ પાછા. અત્યારના વાગ્યા 4:30 ને હું આવી ગઈ છું ઉપર. તો હજી આજે મારી તબિયત ખરાબ છે, તો હું પછી ખાઈ પીને સૂઈ ગઈ હતી અને વરસાદ પણ આવતો હતો, એટલા માટે આ તો થવાય એવું હતું નહીં, એટલે પછી ખાઈ પીને સૂઈ ગયા હતા અને મારા પગ પણ જલાઈ ગયા છે, એટલે હાલી શકતી પણ નહોતી.
એટલા માટે હું સુઈ ગઈ હતી. તો ખવા પીને સૂતી હતી. હાઈડ આવી હતી અને તાવ આવી ગયો તો બહુ, એટલે પછી ખવા પીને સુઈ ગઈ હતી. તો અત્યારે ઉઠી 4:30 ઉઠીને મને થોડુંક હાલું ને તો સારું એમ. તો ઉઠીને તો ઉપર આવી ગઈ છું આટો મારવા. ઉપર આવીને હાલીને પછી અહીંયા બેઠી થોડીક વાર. તો અત્યારે ઠંડી તો મને થઈ ગઈ છે, ખાલી થોડોક તાવ છે, હજુ શરીરમાં છે તાવ. તો જો હું બેસી ગઈ છું. આરું પણ આવ્યો છે, આરું જોઈ આવું પછી શું જોતો હોય છે સર. તો આરું ઉભો જોતો હતો, હજી પાછો ઉભો છો. અમારા આરુને પણ થોડોક તાવ આવી ગયો હતો અને એને ઉલટી ખાઈ છે હમણાં બહુ. તો હાલે સાંજે આવી, સાંજે પણ એને ઉલટી થઈ હતી બહુ. અને હમણાં એને ખાવા આપીને થોડી ઉલટી કરી નાખે છે. એટલે આરું હમણાં બહુ અમારો માંદો પડી ગયો છે. આરું પણ મારી જેમ જ છે માંદો ઝઘડો. આરું તો હજુ તો અમે ખાલી 5000 જ પગથિયા ચડ્યા હતા. એમાં આખો ચડ્યો હોય તો શું થાય અમારે? ખાલી 5000 પગથિયા ચડ્યા હોય એટલા બધા પગ ઓલા થઈ ગયા છે. તો જે આખો ચડ્યા હોય તો શું થાય 6000 પગથિયા? તો અમે મારી યાર એ નતો, પણ એ હજી નાનો છે એટલે એને કઈ વાંધો આવ્યો. એ અમારી પેલા ઉપર ચડી ગયો હતો અને અમારી પેલા ઉતરી ગયો હતો છે. તો હાલો હવે હું થોડુંક ઉપર હાલી આવું, કેમ કે પગ ઢલાઈ ગયા છે. તો ઉપર આવીને તો સારું થોડુંક. અત્યારે તો મસ્ત પવન ઉતન આવે છે. મને ઠંડી ઉતરી ગઈ છે અને પવન પણ હવા આવી ગઈ છે ઉપર. હવે ઝીણા છાંટા પણ આવે છે. તો જો અહીંયા બેહું થોડીક વાર. હાલો હવે થઈ પણ આવે છે, આરું પણ આવે છે. તો જો જય પણ આવી ગયા છે. પગ તો મને દુખે છે. જાવું હવે પાછું દિન? હવે નથી જાવું. ના જાવું? હજી ખાલી 5000 ખબર છે? તો વળી ના અમે આવડે 5000 પગથિયા સીડીને આવ્યા. ખાલી 5 પગથિયા ઉતરી ગયા એટલે પાછો તો મને જ જોયું. તો અમને તો અમારી ખબર જ હતી. પછી અમને તો ખબર જ હતી અમારું અંબાજી સુધી છે આવવાનો પ્લાન. અમે અંબાજી આવી ગયા ને અમે કે અંબાજી જઈને. તો પછી એમ હોવું જોઈએ. સારું. તો જો એ તો ખાવાના હતા, ખાલી 5 પગથિયા ચડીને માં જ આવ્યા હતા. અમે 5 પગથિયા ચડીને આવ્યા હતા. અત્યારે મારી હાલત છે ને એની હાલત થાય છે નહીં અત્યારે તેનો વાંધો નથી. હાજી તો બહુ એની તબિયત ખરાબ હતી, ઠંડી તાવ આવી ગયો હતો. પછી ગરમ પાણી મીઠાવાળાનો પોતા કરી કૂવા પડ્યા. એવું બધું કરવું પડ્યું. અત્યારે જ વાંધો નથી. ચાલો વરસાદ પણ થવું જોઈએ, આવે હવે અમે જઈ જશે. ચાલો હવે વરસાદ પણ આવવા માંડ્યો છે. હવે અમે થાય છે બાકી પાછું મને ખાવ આવી જાય વરસાદ લીધે. જઈએ એટલે મળીએ પાછા. તેના વાગ્યા 5 ને હું બેઠી છું નાસ્તો કરવા. તો હાલો બધા નાસ્તો કરવા. એમાં એવું છે મને એટલે ખાવ આવી ગયો ને તો છે ને આટલી નવું ખાવામાં ભાવતું નથી. ભાવ છે છેવડો છે
અને બટેકાને વેફર છે. આ તો નથી ખાવું પણ આવડે જ આવતું નથી, પણ જઈને પરાણે ખવડાવે એટલે ખાવું પડે. ખાધું ન હોય એટલે કે ખાઈ લે થોડું એટલે ખાવું પડે. હાલો હવે હું કરી લઉં નાસ્તો. આજે આટલું જ. મળીએ પાછા વ્લોગમાં. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.